રાજકોટમાં રવિવારની સાંજે રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે। રવિવારે કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે। ધાર્મિક લાગણી દુભાતા સમગ્ર મામલે ગ્રાહક દ્વારા મેકડોનાલ્ડ્સમાં જઈને ત્યાંના અધિકારીઓને આ અંગેની જાણ કરતા ગ્રાહકોના ધસારાને કારણે આવી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું પણ હતું। એ બહુ ગંભીર ભૂલ છે અને આ વસ્તુ છે એ બનવી ન જોઈએ। આટલા વર્ષોની અંદર ફર્સ્ટ ટાઈમ થયું છે અને જાંચ કમિટી મેં પોતે તૈયાર કરી છે કે ક્યાં આવું ભૂલ થયેલી। એક્સ્ટ્રીમલી હાર્ટલી વેરી સોરી, અમારાથી ભૂલ છે એ સ્વીકારી છે, અમે એમને પગે લાગી લઈ છીએ। ગ્રાહકની ધાર્મિક લાગણીઓ દુભાતા ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે। એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। રાજકોટથી દિવ્ય ભાસ્કર માટે કુલિન પારેખનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।